જગતના દુઃખને જોઈ ભાગી જાય એને જીવ કહેવાય. જગતના દુઃખને જોઈ ભાગી જાય મોઢું ફેરવી લે એને જીવ કહેવાય. પણ કોકના દુઃખને ઝેરનો ઘૂંટડો કરીને પી જાય એને મારો મહાદેવ કહેવાય. દેખાય છે એવા ગુણો અંદર નથી હોતા. દેખાય છે એવા ગુણો અંદર નથી હોતા. અને જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા. 10માના 3 પેપરમાં નપાસ થઈ જાય, મોનોકોટન બાટલી ગટગટાવીને આડે પડખે પડી જાય, પછી કે મને કોક હોસ્પિટલ લઈ જાઓ, એને મહાદેવ નો કહેવાય. બીજાના સુખને માટે જેણે વિષ પીધા હોય એ મહાદેવ. સાહેબ, મારી દ્રષ્ટિએ વિષ એટલે દુનિયામાં થતા અપમાનના લોકો માટે લોક પ્રતિનિધિ જ્યારે પીવે એ પણ એક વિષ છે. ઊંઘોરીને સાંભળવું પડે, પણ જે પ્રજાના કલ્યાણમાં હોય એ જ નિર્ણય કરે રાજા. ભગવાન મહાદેવ પાસે જઈને બધાએ માંગ્યું, હે મહાદેવ, આ વિષને તમે પચાવો. કોકના ઘરે જઈ મહેમાન બનીને અને કોક આપણી આગતા સ્વાગતા કરે, સરસ મજાનું બધું પાણી બાણી પૂછે, ચા પાણી કરાવે, અને પછી આપણે એને એમ કહીએ તમારું એક કામ છે. તો કે શું કામ છે? બોલે આ વિષનો ઘડો છે, તમે પી જાઓ. સારું લાગે, પણ ભગવાન ભોળાનાથ એ ઘડાને લઈ એક પ્રશ્ન નથી કર્યો. સાહેબ, અપમાનનું વિષ હોય તોય ભલે, દુઃખનું હોય તોય ભલે, તિરસ્કારનું વિષ હોય તોય ભલે, જે વિષને પચાવી જાણે ઈ જ મહાદેવ થઈ શકે.